પ્રોગ્રામના પ્રાયોજક છે કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી વડોદરા. सागर लक्ष्मी एग्री सीड संशोधित सागर शक्ति प्लस एरंडा बियारण. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે અલગ જ દુનિયા, અને ત્યાં જે તમે જોશો એ તમારા મનમાં અનેક પ્રશ્નોને જન્મ આપશે. કહેવાય ને કે જ્યાં બુદ્ધિ થાકી જાય અને પ્રશ્નોને પાંખો ફૂટે, એ સરહદ પરથી શરૂ થાય છે રહસ્ય લોક. અને એવી જ એક દુનિયામાં આજે આપણે જવાના છીએ, એક એવી સરહદને પાર કે જ્યાં અનેક પ્રશ્નો ઉપજે છે પણ એના જવાબ નહીં મળે, કારણ કે રહસ્ય લોકને તમે સમજી ન શકો. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. જીવનમાં ઘણી વખત આપણે એવા લોકોને મળીએ છીએ જે આપણને પહેલી વાર મળતા હોય છે, પણ કલ્પના કરો, એ વ્યક્તિ તમારું નામ કહે, તમારા માતા પિતાનું નામ કહી દે, તમારા જીવનમાં થયેલી એવી ઘટનાઓ કહે જેની જાણ કદાચ માત્ર તમને જ હોય, અને પછી તમારા ભવિષ્ય વિશે પણ વાત કરે. તો શું તમે વિશ્વાસ કરશો કે પછી કહેશો આ બધું પહેલેથી જાણી લેવામાં આવ્યું હશે? આજે અમે પણ એક એવા જ દાવાની તપાસ કરવા નીકળ્યા છીએ જેનો જવાબ શોધવો એટલો સરળ નથી. ફિંગરપ્રિન્ટ આજે આપણી ઓળખ છે. મોબાઈલ અનલોક કરવો હોય, બેંકમાં ઓળખ આપવી હોય કે સરકારી દસ્તાવેજ, દરેક જગ્યાએ આ નાનકડી છાપ તમારી ઓળખ બની જાય છે. પણ જો કોઈ કહે કે આ જ અંગૂઠાની છાપ તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય પણ ખોલી શકે, તો ફિંગરપ્રિન્ટ, અંગૂઠાની છાપ, દરેક વ્યક્તિની પોતાની અજોડ ઓળખ છે. અત્યારે તમે સ્માર્ટફોન, ગેજેટ્સ, કોઈ પણ વસ્તુ જેને અનલોક કરવું હોય તો ફિંગરપ્રિન્ટ, સરકારી દસ્તાવેજો, આધાર કાર્ડ કે કોઈ પણ ફિંગરપ્રિન્ટ, બેંકમાં લોકર માટે જાઓ ફિંગરપ્રિન્ટ, જ્યારે ઓફિસમાં જાઓ કે કોલેજમાં જાઓ અટેન્ડન્સ, હાજરી પૂરવા માટે ફિંગરપ્રિન્ટ. પણ હું તમને એમ કહું કે આ જ ફિંગરપ્રિન્ટના માધ્યમથી તમારું ભૂતકાળ, તમારું વર્તમાન અને તમારા ભવિષ્યની આગાહી થાય તો? ભૂતકાળની વાતો ખુલ્લી થાય, વર્તમાન જે પરિસ્થિતિ છે તેની વાતો થાય, પણ ભવિષ્યની આગાહી, અને એ પણ અંગૂઠાની છાપ. તો તમે માનો? નવાઈ લાગે, પણ એક એવી વિદ્યા, ખૂબ જ પ્રાચીન વિદ્યા, અને એને સચોટ પણ માનવામાં આવે છે. આજે રહસ્ય લોકમાં આપણે એ વિદ્યાની વાત કરવાના છીએ. કેવી રીતે આ અંગૂઠાની પ્રિન્ટના માધ્યમથી, ફિંગરપ્રિન્ટના માધ્યમથી ભવિષ્યની આગાહી થાય છે, એ જાણવાના છીએ. ખૂબ જ મજા આવવાની છે. જોડાયેલા રહેજો છેલ્લે સુધી. માત્ર એક અંગૂઠાની છાપ અને તેના આધારે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ દાવો છે. પણ આ દાવા પાછળનું સત્ય શું છે? આ સવાલોનો જવાબ શોધવા અમે પહોંચી ગયા વડોદરા, જ્યાં વર્ષોથી લોકો આ જ જવાબ શોધવા આવે છે. જો હું તમને એમ કહું કે તમારું ભવિષ્ય આજથી નહીં, વર્ષો પૂર્વેથી, સદીઓ પૂર્વેથી, યુગો પૂર્વેથી લખાઈ ગયેલું છે, એ પણ તમારા નામ સાથે, તમારા માતા પિતાના નામ સાથે, તમારું આવનાર સંતાન કોણ હશે, કેવું હશે, તમારું જીવન સાથી કેવું હશે, તમારા જીવનમાં ઉતાર ચઢાવ કેવા આવશે, તમામ બાબતોનો ઉલ્લેખ આજથી વર્ષો પૂર્વે, સદીઓ પૂર્વે થઈ ચૂકેલો છે. અને એ પણ મહર્ષિ અગસ્ત્ય મુનિ જે લખીને ગયા હતા. તમે નહીં માનશો, પણ તમારે માનવું પડશે. જ્યારે તમે આખો એપિસોડ જોશો અને ત્યારે તમે માનશો, અચૂકપણે માનશો, એવું હું પણ માનું છું. આપણે આવી ગયા છે સંસ્કારી નગરી વડોદરા અને તેના નિઝામપુરામાં ભવાનીપુરા સોસાયટી, અને ત્યાં નાડી જ્યોતિષ રામનજી, એમની પાસે કેટલાક એવા પત્રો છે, અને એ પત્રની અંદર તમારું ભવિષ્ય કેદ છે, એ પણ તમારા અંગૂઠાના નિશાનની સાથે. ખૂબ જ રોચક સફર રહેવાની છે.
શરૂ કરી દઈએ. જોડાયેલા રહેજો છેલ્લે સુધી. નાડીશાસ્ત્ર. સમર્થકોનું કહેવું છે કે હજારો વર્ષો પહેલા ઋષિઓએ તાડપત્રોમાં લોકોના જીવન વિશે લખાણ કર્યું હતું. જો આ વાત સાચી હોય તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય, આ તાડપત્રો આજે ક્યાં છે, કોણ સાચવે છે અને તે વાંચે કોણ? ये जो पिछले जन्म का कर्म इस जन्म में उनको भुगतना पड़ता है और इस जन्म में अच्छा काम करते हैं उसका फायदा अगले जन्म में होता है. इस क्या है, ऐसा क्यों हो रहा है? जो भी पिछले जन्म कर्म है उसका निवारण होना चाहिए. इस जन्म में जो अच्छा काम करते हैं उन लोगों का जिंदगी सुखी होना चाहिए. उसके लिए क्या करना, क्या करने से इन लोगों का जीवन सुखी हो सकता है, अपना मेहनत का फल मिल सकता है, शांति से वो अपना ज़िंदगी जी सकता है, भगवान का नाम ले सकता है. उसी हिसाब से पार्वती माता जी ने शिव जी से पूछ रहे हैं. उसको शंकर भगवान ने समझा रहे हैं क्या है मनुष्य इंसान का जीवन क्या है, ऐसा करके उसका उन्होंने जवाब दे रहे हैं. उस तरफ से जो शिव जी पार्वती माता जी ने जो बात करते हैं उस टाइम पर वहाँ पर जो सप्त ऋषि था, अगस्त्य ऋषि, पृथु ऋषि, वशिष्ठ ऋषि, काग गजेंद्र, ऐसा सप्त ऋषि लोग, वो शंकर भगवान पार्वती माता कहने के हिसाब से वो लोग के ताड़पत्री में लिखा है. ये भोजपत्री जो बोलते हैं पाम लीफ, उसमें लिखा है. उसमें ये ताड़पत्री में वो सब कुछ उन्होंने लिख के रखा है. सबका निशान अलग अलग हो जाता है. एक का अंगूठा निशान और किसी का मैच नहीं होगा. अंगूठा का निशान का 108 प्रकार होता है. शंख प्रकार, चक्कर प्रकार, मुकुट प्रकार करके अलग अलग प्रकार होता है. उसमें कुछ गोल है, बिंदु है, उसी हिसाब से सबका निशान अलग अलग हो जाता है. ये जो ऋषि लोग ने ताड़पत्री में हर एक इंसान का भविष्य के बारे में लिख के रखा है, ये पत्री ये अंगूठे निशान वाला का करके लिख के रखा है. તાડપત્રો, જૂની ભાષા, વર્ષોની પરંપરા, આ બધી વાતો સાંભળ્યા પછી અમારા મનમાં પણ એક જ સવાલ હતો, જો ખરેખર આ બધું અસ્તિત્વમાં છે તો શું મારી માટે પણ કોઈ તાડપત્ર હશે કે પછી આ માત્ર એક દાવો જ છે? જવાબ શોધવાનો હવે એક જ રસ્તો હતો, પોતે જ આ પ્રક્રિયામાંથી પસાર થવું. મનુષ્યજી એટલે જિજ્ઞાસા વૃત્તિ, સહજ સ્વભાવ, અને એમાં પણ ભવિષ્ય જાણવાની ઈચ્છા કોને ન હોય. જ્યારે આપણે અહીંયા આવ્યા છીએ તો રામનજી પાસેથી આપણે જાણીશું કે નાડીશાસ્ત્ર શું કહે છે. સામાન્ય રીતે એમણે પહેલા જ કહી દીધું કે જેના નસીબમાં લખેલું હશે કે આ સમયે એણે એનું ભવિષ્ય જાણવાનું છે તો જ તેનું તાડપત્ર મેચ થશે એની ફિંગરપ્રિન્ટ સાથે. પ્રયત્ન હું પણ કરીશ કે મારી ફિંગરપ્રિન્ટ મેચ થાય છે કે કેમ, તાડપત્ર મળે છે કે કેમ. જોઈએ છીએ પહેલા તો કે શું થાય છે, ફિંગર આપ્યા પછી મેચ થાય છે કે નહીં. આખરે શોધખોળ બાદ જે ફિંગરપ્રિન્ટ હતી તેની સાથે કંઈક તો મેચ થયું છે અને રામનજી કંઈક લઈને આવ્યા છે. તેમની સાથે પહેલા વાત કરી લઈએ કે શું મેચ થયું છે, હવે આગળ શું થવાનું છે. मेरी जो फिंगरप्रिंट थी वो उसका निशान मतलब वो कैसे किस प्रकार का है? जैसे आपका अंगूठा निशान दिया है, आपका निशान को हम देखा है. जैसे 108 प्रकार में से आपके निशान का जो नाम होता है परिपूर्ण धन चक्र रेखा, ऐसा बोलते हैं. ये विष्णु भगवान हाथ में सुदर्शन चक्र जो है ऐसा चक्र रूप में आपका निशान है. आपका निशान का नाम परिपूर्ण धन चक्र रेखा ऐसा बोलते हैं. तो उसी रेखा के हिसाब से ये ताड़पत्री बंडल मिला है. ये जो पत्री हम किसी किसी का मंगवा के रखा है उसमें से आपका निशान के हिसाब से बंडल मिला है. इसमें चेक करेंगे, अगर मिल भी सकता है, नहीं भी मिल सकता है. नहीं मिला तो फिर आपके लिए स्पेशली पत्री मद्रास से हमको मंगवाना पड़ेगा. हम थोड़ा देख पढ़ के दिखाएंगे. अरल काटी, पोरल काटी, अनबुम काटी, अगिलमेल्लाम उयरूम तीसा पोट्री, पोट्री महनन की. ये ताड़पत्री देखने के समय पर ईंदो दीर्घम मतलब फादर मदर दोनों भी आपका मौजूद है ऐसा बता रहे हैं. ये निशान आपका, ये पत्री आपका नहीं है. पार्कंगाल महनन के तुने यदु सूल सोल आपके साथ जन्म हुआ भाई बहन 3 लोग ऐसा बोल रहे हैं. मतलब अपना जन्म स्थान से जहाँ परिवर्तन करके रहते हैं वो सही ना. यही पांगना पड़ा गड़ते वंदन करी तोट में वंदन मिर्ची वतन वंदन करी बेबी पार्थिव वंदन मिर्ची नाल. और आपका जन्म समय कुछ सुबह समय जन्म मॉर्निंग टाइम जन्म हुआ ऐसा रहे.
पार्थदेवी में करीबी की वंदन मंडलम। आपका शादी आपका मनपसंद के हिसाब से कुछ लव कम अरेंज मैरिज जैसे किया, एक ही पत्री में आपका नाम ये है, फादर का नाम ये है, मम्मी का नाम ये है, आपका जन्म तारीख ये है, ऐसा पत्री में आता है। तो वो सब ये सब बराबर है करके आप बोलेंगे, फिर आपके बारे में आगे क्या लिखा होगा हम बता देंगे, पत्र में जो लिखा पढ़ेंगे, इस तरफ से होता है। मतलब आज तो हमें नहीं मिलेगा इसमें से अभी आपका पत्री यहाँ पर नहीं है, आपको पत्री निशान के लिए ताड़पत्री हमको मद्रास से मंगवाना पड़ेगा। हाँ जी। તો તમે જોયું કે લાગે છે રસપ્રદ, કારણ કે આજથી હજારો વર્ષો પૂર્વે ઋષિ મુનિઓએ પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી વર્ષો બાદ, યુગો બાદ આવનાર પેઢી અને તેનું ભવિષ્ય કેવું રહેશે, તેનો ભૂતકાળ શું હશે, તેના નામ સાથે તેના કર્મનું ફળ આ તાળપત્રની અંદર લખી દેવામાં આવ્યું. અને આજે જ્યારે તમે આવો છો ત્યારે માત્ર ને માત્ર જ્યારે વર્ષો બાદ, યુગો બાદ તમારો જન્મ થાય છે અને તમારા અંગૂઠાનું નિશાન એ તાળપત્ર સાથે મેચ થાય છે, કેવું સાયન્સ! તમે વિચાર તો કરો કે જ્યારે વિજ્ઞાનનો વ ખબર ન હતો એ સમય દરમિયાન એવી રીતે આ તાળપત્ર લખવામાં આવ્યું કે એમાં જે વસ્તુ લખેલી છે એ યુગો પછી જન્મનાર વ્યક્તિના અંગૂઠાના નિશાનની સાથે મેચ થશે. અને આ છે રહસ્યલોક. નાડી જ્યોતિષની પ્રક્રિયા અંગૂઠાની છાપથી શરૂ થાય છે. દાવો કરવામાં આવે છે કે અંગૂઠાના કુલ 108 પ્રકાર હોય છે. જે પ્રકારની છાપ હોય તેના આધારે તાડપત્રનું બંડલ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ એક પછી એક વિગતો ચકાસવામાં આવે છે. જો નામ, પરિવાર અને ભૂતકાળની માહિતી મેળ ખાય તો પછી ભવિષ્ય વિશેનું વાંચન કરવામાં આવે છે. ताड़पत्री से हम आपका भविष्य जानना चाहते हैं, पहले अंगूठा का निशान देना पड़ता है. जेंट्स लोगों को राइट हैंड का अंगूठा का निशान, वुमन को, लेडीज को लेफ्ट हैंड का अंगूठा निशान देना पड़ता है. वो अंगूठा का निशान से हम सर्च करते हैं ये निशान किस प्रकार का है. इनका पत्री हम तमिलनाडु आश्रम से ये ताड़पत्री सब होता है. तमिलनाडु आश्रम से ये ताड़पत्री हम मंगवाते हैं. वो ताड़पत्री में जिसने निशान दिया उनका नाम, फादर का नेम, मदर का नेम, उनका भाई बहन कितना, उनका शादी हो गया तो पत्नी का नाम क्या, बच्चे लोग कितना है, भाई बहन कितना है, उनका जन्म तारीख कौन सा है, ये सब डिटेल्स ताड़पत्री में से आना चाहिए. ऐसा हम डिस्कस कर वेरिफिकेशन करके ताड़पत्री ढूंढ के निकालते हैं. ऐसा ताड़पत्री में सब डिटेल्स बराबर मैच हो गया तो उस ताड़पत्री में उनका जिंदगी में अब तक क्या हुआ, आगे क्या होने वाला है, अब से उनका पूरा जीवन के बारे में सब डिटेल्स ताड़पत्री में आएगा. लेकिन ये ताड़पत्री जो तो होता है सबको नहीं मिलता है. सबने निशान दिया सबको पत्री मिलेगा ऐसा नहीं बोल सकता है. ये ताड़पत्री देखने के लिए उनका किस्मत में होना चाहिए. जो धार्मिक विचार वाला है, भगवान को मानते हैं, उन लोगों को पत्री मिलता है. રહસ્યલોકની તપાસ દરમિયાન એક કપલ આવ્યું જેમણે અગાઉ ફિંગરપ્રિન્ટ આપી હતી. હવે અમારી તપાસ એ હતી કે જો તાડપત્રમાં કોઈ પૂર્વ માહિતી લીધા વગર નામ, પરિવાર અથવા ભૂતકાળની વિગતો મેળ ખાતી હોય તો તે ખરેખર આશ્ચર્યજનક કહી શકાય. હવે જોઈએ કે આગળ શું થાય છે. इसके अंदर आपका पत्री कौन सा है वो अभी आपको सामने ढूंढना पड़ेगा. एक ही पत्री के अंदर आपके बारे में सारी डिटेल्स बराबर मैच होना पड़ेगा. जिस पत्री के अंदर आपके बारे में पूरा सच्चा है वो पत्री आपका पत्री है. मतलब आपका नाम, पापा मम्मी का नाम, भाई बहन कितना है, क्या पढ़ा है, नौकरी, बिजनेस, मैरिज लाइफ, हस्बैंड रिलेशनशिप, आगे संतान के बारे में कैसा बच्चा चाहिए, आपका जन्म कुंडली, सब डिटेल्स एक ही पत्री के अंदर बराबर मैच होना पड़ेगा. जिस पत्री के अंदर सब कुछ अच्छा रहा तो वो पत्री आपका पत्री, उस पत्री का आधार पर आगे चले कि क्या लिखी रहता है, अच्छा क्या बुरा क्या, आगे बुरा है तो उसको क्या निवारण करना, सब आपका इस तरह से मालूम है. तो ताड़पत्री मिल भी सकती, नहीं भी मिल सकती. एक पत्री पाता हूँ, क्या लोग ये बता दूंगा, आपके बारे में सही तो बोलना, नहीं तो ना बोलना, सिर्फ हाँ ना बोलिए. शिवमणि Oral God, people God, Kianum God, Tikati, Magandana, Dortaman, and Sidana, Miltamara, Resurrection, Resurrection, Magandana, Dortaman, and some to the Sutra, still after Janam Shukar Varmajanam. No. In the Marathon, Legend, some Magandana, after Papa Mini, Lake TV, एक नहीं है. No. इधर और मिलता मरे नगर से लोग माना ना मगन ने कुछ ना कुछ नहीं करते तो ये फादर मदर दोनों जीवित है.
पापा सर्विस करके रिटायर, पापा का सर्विस सरकारी रिलेटेड, गवर्नमेंट जॉब पापा ने किया। आपका मम्मी हाउस वाइफ, आपके अलावा भाई बहन कोई नहीं है, मतलब आप सिंगल चाहिए पापा में। आपका ग्रेजुएशन हो गया, आपका पढ़ाई साइंस लाइन टेक्निकल इंजीनियरिंग लाइन में किया, इंजीनियरिंग लाइन में बोलेंगे कुछ इलेक्ट्रिकल सामान का पढ़ाई, अभी नौकरी परिवर्तन करके अभी एक जगह पर आपका नौकरी चल रहा है, यही नौकरी आपका लास्ट 3-4-5 साल से एक ही जगह, आपका शादी हो गया, ग्रेजुएट है, आपका पत्नी का ग्रेजुएशन मास्टर्स तक हुआ है, कॉमर्स में उनका पढ़ाई, का पढ़ाई कॉमर्स में, यंग कॉम बोल सकते हैं। पत्नी की भी नौकरी चालू, उनका नौकरी लगभग 10 साल से ऊपर एक ही जगह, एक ही जगह पर उनका नौकरी। आपका संतान एक ही संतान आपका लड़की, लड़की का भी हेल्थ वाइज सब ठीक है, अच्छा है। आपका जन्म राशि धनुराशि आ रहा है, धनुराशि जन्म आपका इंग्लिश को 3 तारीख जन्म हुआ, सितंबर महीने में जन्म आ रहा है, 1987 में आपका जन्म, जो राशि के हिसाब से नाम आपका बा से शुरू हो रहा है, तो बा वगैरह वगैरह सागर, मतलब बा वा शा नाम आपका इंग्लिश में बावेश आ रहा है। पापा का नाम मतलब कुछ सा से शुरू हो रहा है, सा मा सा ऐसा आ रहा है, सा मा शा, 2 पार्ट का नाम पापा का, नाम 2 पार्ट का नाम, पहले पार्ट सा मा आ रहा है, सेकेंड पार्ट भी सा से शुरू हो रहा है, एकदम करेक्ट। श्याम सुंदर पापा का नाम, मम्मी का नाम कला रिलेटेड का नाम का से शुरू हो रहा है, का वा सविता मम्मी का, पत्नी का नाम जा से शुरू हो रहा है, जा सा, ज्योति बोल सकते हैं, ज्योति बेन पत्नी का। तो आपका नाम भावेश, पापा का नाम श्याम सुंदर, मम्मी का नाम कविता बेन, पत्नी का नाम ज्योति बेन। डेट ऑफ बर्थ आपका 3 सितंबर 1987, जन्म राशि धनु राशि। અમારી તપાસ દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી। એક દંપતીએ પણ નાડી જ્યોતિષ માટે અંગૂઠાની છાપ આપી, પરંતુ પરિણામ એવું આવ્યું કે પત્નીની તાળપત્રી નહીં મળી, જ્યારે પતિની મળી ગઈ। નાડી જ્યોતિષમાં એવો દાવો કરવામાં આવે છે કે દરેક વ્યક્તિની તાળપત્રી મળે જ એવું જરૂરી નથી। થંબની પ્રિન્ટ જ્યારે આપી હતી તે ટાઈમે હમણાં સ્કેડ્યુલ પ્રમાણે હોય છે બધું, પહેલાં થંબની પ્રિન્ટ આપો, એના પછી જો પત્રિકા મેચ થાય તો તે પ્રમાણે આગળ આપણે આવવાનું હોય છે। તો મેં ને મારી વાઈફે થંબનું પ્રિન્ટ આપેલું, જેમાંથી મારી વાઈફનું મેચ નથી થતું, મારું થઈ ગયું એમાં। તો એના પ્રમાણે આજે એમણે જે માહિતી આપી છે, મારા નામનું બર્થ યર છે અને ગ્રેજ્યુએશન, મારા પપ્પા મમ્મીનું નામ, ઇવન મારી ડોટરનું નેમ, એ બધું કરેક્ટ જ છે, બધું કરેક્ટ છે। એટલે મારા માટે ટોટલ વન્ડરિંગ હતું આ। હું એકચ્યુઅલીમાં મને એવું હતું કે થોડું ક્યાંક પ્લસ માઇનસ થશે, પણ એવું નથી। બધી વસ્તુ જે એમણે કીધી બધી સચોટ માહિતી છે, બહુ અલગ જ એક્સપિરિયન્સ છે મારા। મને એકચ્યુઅલીમાં મારી વાઈફ માટે જ હતું, હું એને જ સ્પેસિફિક એના માટે જ કહેતો હતો કે તારું બતાડવું તો એક વખત જોઈ જોઈએ। બટ હવે મેં સારું કર્યું તે ટાઈમે કે મેં મારું એ થંબ આપેલું, તો તે ટાઈમે મતલબ મને એવું હતું મનમાંથી કે કદાચ બંનેની મળી જાય, અને મને મારું એવું લાગતું હતું કે મારી નહીં જ મળે, અને મારી મળી ગઈ એની ના મળી, એવું એને જ મળે। મારા હિસાબથી હું તો એ જ વસ્તુ બિલીવ કરું છું કે બધું ઓલમોસ્ટ બધું લક ઉપર ને બધું નસીબ ઉપર ડિપેન્ડ છે। કે આપણી થંબની અંદર જે પ્રિન્ટ બેસે છે એ ટોટલ 108 પ્રિન્ટ છે, જે અગસ્ત્ય ઋષિએ આવી રીતે કોડિંગ કરેલી છે। એમાંથી જે મારી પ્રિન્ટની પત્રી એમની પાસે હતી એ મેચ ન થઈ, પણ એમણે કીધું કે અમારા બીજા આશ્રમમાં પણ બીજા એવી રીતે બંડલ્સ છે, તો એમાંથી અઠવાડિયા પછી કદાચ બીજી આવશે ત્યારે પછી ચેક કરીશું કે કદાચ મારું હોય એમાં। એ જેન્યુઅનલી હોય છે, કારણ કે એ ફેઝમાં તમને કદાચ ખબર નહીં પડે, પણ જ્યારે બેક ડાઉન તમે જાઓ એન્ડ યુ કનેક્ટ ધ ડોટ્સ, તો ઘણી બધી વસ્તુઓ સાચી પડે છે। મીન્સ એ પીરિયડમાં ડેફિનેટલી તમે કંઈક ને કંઈક શીખ્યું હશે ને એમાંથી તમે બહાર સમથિંગ ગ્લોઈંગ કરીને આવ્યા હશો। સો એના માટે હતું કે કંઈક જાણીએ। અને બીજી વસ્તુ એ છે કે
પર્સનલ મારું થોટ છે કે જાણીને પણ મગજ પર લેવું એ તમારા ઉપર છે. સી અધરવાઇઝ ઇટ્સ ઓલ યર ડેસ્ટિની, જે તમારી મહેનત જ કામ કરે. પણ તમને અગર ખબર પડે કે તમે આ ફિલ્ડમાં મહેનત કરો તો કદાચ એ વધારે ફ્રૂટફુલ રિઝલ્ટ આવે. બધી જ જગ્યાએ હાથ પગ મારતા કોઈ ડાયરેક્શન તમને મળી જાય તો તમે એ ડાયરેક્શનમાં હાથ પગ મારો તો કદાચ સારું રિઝલ્ટ મળે, એવું છે. અત્યાર સુધી આપણે બે પ્રકારના અનુભવો જોયા. એક તરફ એવા લોકો છે જેમને લાગે છે કે તેમની માહિતી તાડપત્ર સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય. બીજી તરફ એવા કિસ્સા પણ છે જ્યાં પત્રી મળી નથી. એટલે હવે સવાલ એ થાય છે કે શું માત્ર વ્યક્તિગત અનુભવના આધારે કોઈ પ્રાચીન વિદ્યા સાચી કે ખોટી સાબિત થઈ શકે? આ નાડી જ્યોતિષમાં વિશ્વાસ રાખનારા લોકોનો દાવો છે કે તેમના જીવનની અનેક મહત્વની ઘટનાઓ વર્ષો પહેલા જ જણાવવામાં આવી હતી અને સમય આવતા તે સાચી પણ પડી. આવા અનુભવો જ આ પ્રાચીન વિદ્યા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારતા હોવાનું તેઓ કહે છે. 30-35 વર્ષ પહેલાં બતાવી હતી મારી કુંડળી. તો આ કેવું છે કે જેવું આધાર કાર્ડમાં આપણે જેવું ફિંગરપ્રિન્ટ આપીએ એવી રીતે અહીંયા બી અંગૂઠાની ઇમ્પ્રેશન જ આપવાની છે તમારે, અને દરેકની અલગ હોય જેવું આધાર કાર્ડમાં એવું સેમ આમાં છે. એના પરથી મારું આખા જીવનનું જન્મથી લઈને મૃત્યુ સુધીનું બધું જ અંદર આવી જાય, અને આજ સુધી એમણે જે કીધેલી એક બી વાત ખોટી નથી પડી. અંદર નામ સાથે લખેલું હોય છે, એટલે એ બી એ સાંભળવાની બી એક મજા છે, જે બોલતા જાય ને તમે સાંભળતા જાઓ. પણ એક એક્સપિરિયન્સ કરવા જેવો ખરો કોઈ એવી બધું જ વસ્તુ આજ સુધી. કારણ કે નાના મોટા કોઈ બી પ્રોબ્લેમ આવે આપણે, એટલે હું આવતો રહું છું, એ કહે કે આ ટાઈમ આવો છે તમારો, આ ટાઈમ પછી આ થશે એટલે થશે જ. આમ તો લખેલું જ છે, એમને જે પત્રી આપી છે એમાં બધું જ લખેલું છે. તો બી એમ ઈચ્છાથી કહું તો એ કંઈક ગણિત છે જે બી છે કે એ જે કહે છે એ જ થઈ રહ્યું છે. તો હવે એ ચમત્કાર જ હશે. ઋષિમુનિને એ બધું ત્યારનું અત્યારે આપણે આ બધું જે લખેલ ગયા છે એ જ થઈ રહ્યું છે અત્યારે. એટલે ચમત્કારથી બીજું શું કહેવાય એને. ના, તાળપત્ર મળ્યું ત્યારે એકદમ મારા માટે તો એક આશ્ચર્યચકિત હતું કે મારા તાળપત્રમાં મારું પોતાનું નામ લખ્યું હતું, મારા ફાધર મધરનું નામ લખ્યું હતું, મારા વાઈફનું નામ લખ્યું હતું, મારે કેટલા સંતાન છે એ લખ્યું હતું, હું શું બિઝનેસ કરું છું એ લખ્યું હતું. બરાબર. આ પહેલાં મેં શું કર્યું હતું, દેટ ઓલ હિસ્ટ્રી એન્ડ એવરીથિંગ વોઝ રિટન. અને પછી નાડી જ્યોતિષની અંદર એમ કહો તો ઇટ વોઝ એક કિરણ હતું મારા માટે એક આશાનું કિરણ બન્યું કે આની અંદર આવ્યું. કારણ કે મને પોતાને એમ લાગતું કે હવે મારી લાઈફમાં કશું છે નહીં, એટલું બધું હું નાસીપાસ થઈ ગયો હતો. પણ નાડી જ્યોતિષની અંદર આવ્યું કે ભાઈ હવે તમારો સારો ટાઈમ બી આવવાનો છે. અને વન પ્રેડિક્શન વોર ગિવન કે ભાઈ તમે અહીંયા આવ્યા છો એનાથી 20 થી 25 દિવસની અંદર તમારી પાસે એક નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આવશે. એ બિઝનેસ કેવો છે તો કે ભાઈ કોલસાની રાખ બળે અને એમાંથી જે કોલસો બળે અને એની જે રાખ નીકળે એ રાખનો બિઝનેસ તમે કરશો અને યુ વિલ એન્ડ ઇન્ટરનેશનલ ફેમ ઇન દેટ. તો થોડાક દિવસ પછી બતાવીને ગયા અને અંદર હતું કે ભાઈ આગળ ભવિષ્ય બહુ સારું છે આપણું. અને થોડા દિવસ પછી મને પોતાને લાગ્યું કે એક મારા બોસ હતા, એક્સ બોસ હતા સિમેન્ટ કંપનીના, એમણે કીધું કે તું બોમ્બે આવી જા, હું તને એક બિઝનેસ હું નવો ડેવલપ કરવા માગું છું, એની અંદર તને જાઉં. અને ઇટ વોઝ એ ફ્લાય એશ બિઝનેસ, જે આજે બી મારો બિઝનેસ કન્ટિન્યુ છે. અને આ એક અદ્ભુત વસ્તુ થઈ એ પછી હું નાડી જ્યોતિષની અંદર બિલોવ કરું છું. નાડી જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે આ માત્ર ભવિષ્ય જોવાની પદ્ધતિ નથી, પરંતુ કર્મ, જીવનનો હેતુ અને માર્ગદર્શન સાથે જોડાયેલી પરંપરા છે. તેમના મતે ઋષિઓએ જે લખ્યું છે તેઓ માત્ર તેને વાંચીને સમજાવે છે. નાડી જ્યોતિષના સમર્થકો તેને ઋષિઓનું ત્રિકાળ જ્ઞાન માને છે. અમારી તપાસ દરમિયાન અનેક લોકોને તેમના અનુભવો શેર કરતા જોયા. કોઈ માટે નાડી જ્યોતિષ શ્રદ્ધાનો વિષય છે, કોઈ માટે જીવનનો વ્યક્તિગત અનુભવ, તો કોઈ માટે હજુ પણ એક રહસ્ય. હજારો વર્ષ પહેલા લખાયેલા તાડપત્રો અને અંગૂઠાની છાપ વચ્ચેના સંબંધ અંગે અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓ વૈજ્ઞાનિક રીતે સ્થાપિત થયા નથી, જેથી તેને માન્યતા અને વ્યક્તિગત અનુભવના પરિપ્રેક્ષ્યમાં જ જોવું યોગ્ય છે. તો તમે જોયું કે આ નાડી શાસ્ત્ર, આ નાડી જ્યોતિષ કેવી રીતે કામ કરે છે. પહેલી વાર તો સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે, કોઈ માને પણ નહીં કે આવું કેવી રીતે થઈ શકે કે વર્ષો પહેલા આજના મનુષ્ય વિશે કેવી રીતે લખાયેલું હોય, એ પણ નામ સાથે, એ પણ કોઈ એક તાડપત્રમાં.
પણ આજે અહીં આવીને મેં જોયું, જાણ્યું અને માન્યું, અને હું માનું છું કે તમે પણ માન્યું, કારણ કે તમે પણ જોયું અને જાણ્યું. પણ આ વાત, આ વસ્તુ એ જાણવા કરતા, સમજવા કરતા અનુભવવાની વસ્તુ છે. જ્યારે તમે જાતે એ વાતની અનુભૂતિ કરો ત્યારે તમે અચૂકપણે માનવા માટે મજબૂર થઈ જાઓ કે આવું થઈ શકે છે. કારણ કે આ રહસ્ય લોક છે અને એ માનવું જ પડે કે રહસ્ય લોકમાં બનતી જે ઘટનાઓ છે એ સામાન્ય નથી હોતી, એ સાધારણ નથી હોતી, એ અસાધારણ હોય છે, એ અસામાન્ય હોય છે, અને એટલે જ એ રહસ્ય લોક છે. આ સાથે જ રહસ્ય લોકની આજની સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, VTV ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.